નમસ્કાર મિત્રો, હું અશ્વિન જોશી સુરત ગુજરાતથી તમારું સ્વાગત કરું છું। હું આજે મારો પ્રથમ વિડીયો બનાવવાની કોશિશ કરું છું, હું પ્રયત્ન કરું છું અને કેમેરાની સામે પ્રથમ વખત આવતા હું થોડો નર્વસ દેખાઉં, પણ હું કોશિશ કરીશ કે કઈ રીતે આની અંદર આપણે આ જર્નીમાં આગળ વધી શકીએ। આજે મારો પ્રથમ જેને કહી શકાય કે આ વિડીયો કે જે હું કેમેરાની સામે બનાવી રહ્યો છું, તો આજે લોકો અવનવા વિડીયો બનાવતા હોય છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના લોકેશન લેતા હોય। તો આજે હું મારા વિડીયોની અંદર આજે શ્રાવણ માસ છે એટલા માટે હું કૈલાસ ધામ એટલે કે સ્મશાન ભૂમિ જ્યાં મહાદેવનો વાસ છે ત્યાંની આપણે મુલાકાત લઈશું અને મહાદેવના સાનિધ્યમાં જઈશું। તો ચાલો આપણે થોડા આગળ કૈલાસ ધામ ખોલવડ। આપણે હિન્દુ ધર્મમાં સ્મશાનનું નામ આવે એટલે અંદરથી ડર લાગે, પણ આ વિડીયોના માધ્યમથી માત્ર ને માત્ર હું એટલું જ બતાવવા માંગુ છું કે ભાઈ આપણે આજે સ્મશાનમાં જઈએ છીએ તો સ્મશાન તો એકદમ પવિત્ર ભૂમિ છે, કેમ કે કોઈ પણ જીવાત્મા જ્યારે જીવ છોડે છે ત્યારે એ સ્મશાનમાં નથી છોડતો, ઘરે છોડે છે। સ્મશાનમાં તો માત્ર ને માત્ર પંચમહાભૂતનું જે આપણું શરીર છે એને આપણે પંચમહાભૂતમાં સંમિલિત કરવા માટે મૂકવા જઈએ છીએ। હું આ વિડીયોના માધ્યમથી માત્ર ને માત્ર એટલું જ બતાવવા માંગુ છું કે માનો કે અત્યારે આ ઇલેક્ટ્રિક સગડી કે જે ખાલી છે, અથવા તો જ્યારે આની અંદર કોઈ પણ શરીર પંચમહાભૂતમાં જ્યારે મળતો હોય ત્યારે માત્ર ને માત્ર જેને પંચમહાભૂત છે એની અંદર જે કાંઈ આ પંચતત્વનું બનેલું શરીર છે તે એની અંદર બળવાન માત્ર માટે જતું હોય છે। એટલે એમાં ડરવાની કે બીક એવી કંઈ પણ વસ્તુ નથી। આપણા સમાજની અંદર ઘણા લોકો એવા છે કે જે લોકોને સ્મશાનનું નામ માત્રથી ડર લાગે છે કે સ્મશાનમાં કેવું હોય, શું હોય। સદનસીબ કે બદનસીબ એવી કોઈ વસ્તુ નથી, માત્ર ને માત્ર જે રીતે આપણે શરીરને આપણા ઘરે કોઈ પણ નવા જીવનું અવતરણ થાય છે ત્યારે આપણે એમને આવકારીએ છીએ આનંદ મંગલથી। તો આપણે એ જ ખુશીથી આપણા ઘરેથી જ્યારે કોઈ પણ શરીર વિદાય લેશે, જો શરીર વિદાય લેશે, આત્મા વિદાય લેતો નથી, આત્મા અમર છે, કે આની અંદર કશું હોતું નથી કે જેને આપણે ડરની વાત કરતા હોઈએ। ડરવાનો કોઈ પણ વાત નથી। તો જે આ વિડીયોના માધ્યમથી હું આપણા સમાજ કે જે લોકો જ્યારે આપણા શરીરની આપણા ઘરેથી કોઈ પણ વ્યક્તિ આપણું આત્મજન સ્વજન જે વિદાય લે છે ત્યારે આપણે જ્યારે એમને વિદાય આપતા હોઈએ છીએ ત્યારે તો જે આપણે રડતા હોઈએ છીએ, તો ખરેખર આપણે રડવું ન જોઈએ, મનને મક્કમ કરવું જોઈએ। અને એક વાસ્તવિક છે કે જેને આપણે સ્વીકારવું પડે, કઈ વસ્તુ કે જે માણસ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, તો જે આવશે એ જશે।
તો જે ઉત્સાહથી આપણે સ્વીકારીએ છીએ એ જ ઉત્સાહથી આપણે એમને વિદાય આપવી જોઈએ. આપણે એમને વિદાય આપશું તો શું થશે કે જે જ્યોત સ્વરૂપ આત્મા છે, હું તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંયા એક જ્યોત ચાલુ છે કે જે જ્યોત સ્વરૂપ આત્મા છે એ જ્યોતિ રૂપે પાછો બ્રહ્માંડમાં વિલીન થઈ જશે અને પોતપોતાના જે કાંઈ ગતિ હશે બ્રહ્માંડની અંદર એ ગતિ કરવા માંડશે. તો આપણે ક્યારેય પણ આપણા ઘરે જે રીતે જન્મ અને મૃત્યુ એ અજરા અમર છે, બધી જ વસ્તુ બનવાની જ છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે જન્મ થશે, મૃત્યુ થશે. પણ જન્મની ખુશી બધાયને હોય છે, જન્મની ખુશી બધાયને હોય છે, પણ મૃત્યુ જ્યારે થાય છે ત્યારે આપણે એકદમ આક્રંદ કરતા હોઈએ છીએ, રુદન કરતા હોઈએ છીએ. તો એ થોડું આપણે એક સમજણથી કે જ્યારે આપણે કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય અને આપણે ભાંગી જઈએ છીએ તો આપણે એ વસ્તુમાં થોડું મક્કમ થવાનું, સમજવાનું, કોશિશ કરવાની કે નહીં, સનાતન સત્ય વસ્તુ એ જ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો જન્મ અને મૃત્યુ એ બે એકબીજાના પાસા છે કે જ્યારે માણસનો જન્મ થાય છે ત્યારે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. આપણે કહેવાય છે કે જ્યારે તમે મળો છો, કે જ્યારે તમારું મિલન થાય છે, જ્યારે મિલનનું બીજ રોપાય છે, ત્યારે જ્યારે આપણે મળીએ ત્યારે જ આ પ્રથમ મિલનની સાથે જ આપણું જુદાઈનું બીજ રોપાઈ જતું હોય છે. તો આપણે ક્યારેય પણ સ્મશાનમાં કે સ્મશાનની વાત આવે ત્યારે એ વાતથી આપણે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી. માત્ર ને માત્ર એક વસ્તુ સમજવાની છે કે જે રીતે આપણે જે કોઈ વ્યક્તિ આપણા ઘરે હોય એમનો જન્મ અને મૃત્યુ એ સહજ જ છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી મેં થોડીક સ્મશાન વિશે જે આપણે મનમાં માનસિકતા હતી એ દૂર કરવાની કોશિશ કરી છે. તો શક્ય બને તો આ વિડીયો ઝાઝામાં ઝાઝા લોકો સુધી પહોંચાડજો. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું કોશિશ કરીશ કે હજી અમારો આ પ્રથમ વિડીયો છે કે આગળ જતાં હું થોડું કાંઈ બી વસ્તુ થોડો સુધારો કરી શકું. મને સજેશન કરજો, કોમેન્ટ કરજો. અને ખાસ દરેક વ્યક્તિ કે જે અમારા વિડીયો જોવે એ લોકો લાઈક, શેર અને કોમેન્ટ ખાસ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. જય મહાકાલ. મારો પ્રથમ વિડીયો હતો મહાકાલના સાનિધ્યમાં. હવે બીજો વિડીયો બનાવવાની કોશિશ કરીશ કે ભાઈ મહાદેવના મંદિરના આપણે દર્શન કરશું.